ગુડ મોર્નિંગ, જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી. કેમ છો તમે બધા? મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને મિત્રો. સવારની અંદર ભાઈ આપણે નાંદેડથી ટર્ન મારીને જે મિત્રો આપણા ભાઈબંધની હોટલ આવે છે ને અમદાવ રાયકા, ત્યાં આપણે ઊભા હતા મિત્રો ચા પાણી પીવા માટે. તો મસ્ત મજાના ચા પાણી ઠપકારી લીધા છે ભાઈ. આમાં વરસાદ આવ્યો છે કે કસકાણે છે. અને સામે જોવો મિત્રો, અને ખોઈ દીધી છે એટલે બીજો અનો કાઢવે છે એને. હાલો તો વિડીયો ચાલુ બનાવી તો કન્ટિન્યુ નીકળ. અન્નો હે ને એમ નીકળવા ગયો ને તો એની ભાઈ ગાડીને ખૂટી ગઈ છે મિત્રો કસકાણમાં. અને ભાઈ બીજો અન્નો હે ને એ કાઢવે છે. હવે એ પટો બાંધે છે બીજે ક્યાંય, તો એનો મેળ ન આવ્યો કોઈ વસ્તુમાં. હવે પટેથી કાઢવાની ટ્રાય કરે છે. ખોહાય પેલા જોઈને, એનો ખોહાય જ નહીં, બસ જો આવા કરવા પડે. આપણે આવ્યા જઈએ ભાઈ, હોટલ નીકળી ગયા હતા વહેલા ને આપણે પહોંચવા આવ્યા મિત્રો એલજી ભાઈ નરસિંહ ફાટા. ભૂલમાંથી મિત્રો એલજી ફાટા કહેવાય કે ભાઈ નરસિંહ ફાટા પૂગવા આવ્યા મિત્રો. હાલ્યા જાય ધીમે ધીમે. અને ભાઈ આ બાજુ મેં પડ્યો છે એટલે તડકો થયો છે મિત્રો. અત્યારે ગરમી બહુ જ છે. એક તો કાશમાં કઈ હુજતું નથી ભાઈ. કાશનું હાવ પૂરું હોય મિત્રો. રાતે વરસાદ આવ્યો તો ભાઈ. મિત્રો આપણે પહોંચી ગયા નાઈન ગામ. ગામનું નામ ભાઈ નતા ઓળખું મિત્રો. કોઈ નો સાંભળ્યા એવા ગામ હોય. નામ ક્યાંથી આવડે આપણે? આ વટી જાવ એટલે નરસિંહ ફાટા. હમણાં રાતે હૈદરાબાદ રાતે બોલતી જાય, સવારે ખાલી એલબી નગરમાં મિત્રો. નાઈન ગામનો નજારો તમે જોઈ શકતા હશો. પડે છે સોકડી નાઈન ગામની. આ મિત્રો બકાળા માર્કેટ ને બધું છે નાઈન ગામમાં. આપણે પહોંચી ગયા ભાઈ નરસિંહ ફાટા. તો મિત્રો આથી એક રોડ જાય છે નાગપુર બાજુ જાય છે, નિઝામાબાદ. નાગપુર નહીં મિત્રો, નિઝામાબાદ જાય છે. આમ જાય છે આકોલા, લાતુર સોરી. આમ જાય છે લાતુર ને આમ જાય છે નિઝામાબાદ. આપણે જવાનું ભાઈ સીધું ડેગલુર બાજુ. આને કહેવાય મિત્રો ફાટા, નરસિંહ ફાટા. આજે વેસમાં છે એને કહેવાય ફાટા. તો હાલો મિત્રો, હવે આપણે મળીએ આમ આગળ થોડાક નીકળી જાય પછી મને બાકાજી બોલાવતા. ઘાટ જેવું આવે છે, ઘાટ સેક્શન એ આવી ગયું છે ભાઈ. આ બાજુ મિત્રો કાલે વરસાદ પડ્યો છે એટલે ગરમી બહુ જ જાજી છે ભાઈ. અત્યારે તડકો એવો છે, બફારો એવો થાય છે. આ જોઈ રહ્યો તમે ભાઈ, હાકડું એકદમ રોડ. પાછું એમાં હિલ્યું. આ બાજુથી ઉતરવાનું, ઓલી બાજુથી ચડવાનું આપણે. ઘાટ સેક્શન આવી ગયું હોય ભાઈ. અને
આગળ જોવો મિત્રો પુરાત અને ગ્રુપની ગાડી જાય છે, કોઈ તો નહીં દેખાતું હોય. મિત્રો કેવી મસ્ત બોલાય છે ભાઈ. આવી ચાલી જાઉં ઘાટમાં. આપણે આમ ઉતરીને સામે ગાડીઓ આવે ને એ બાજુ જવાનું. મળી હવે આપણે આગળ. મિત્રો તો ભાઈ આપણે વિડીયો નહોતો ઉતાર્યો, પછી કઈ આપણે ઘાટ સેક્શનથી સીધા વિડીયો નહોતો ઉતાર્યો ને હવે આપણે ઉતારીએ હે ભાઈ દેગલુરથી. આપણે તેલંગાણામાં એન્ટર પર થઈ ગયા હે મિત્રો. દેગલુર બોર્ડર બધા વટી ગયા હે. ઓનલાઈન ઉપર ચડીને આપણે 5-6 કિલોમીટર કાપી નાખ્યા મિત્રો અને હાલ્યા જાય હે ભાઈ ધીમે ધીમે. મિત્રો બહુ જ નો કાલે કે રાતે કે વરસાદ પડ્યો હોય એટલે ભાઈ તડકો બહુ રહે. ચાલો મિત્રો મળીએ આપણે આગળ. મિત્રો તો ભાઈ આપણે હે ને પછી દેવનારાયણમાં પૂગી ગયા મિત્રો. અહીંયા આપણે થોડા કાઢીએ ને ભાઈ ડેગલુરથી ટર્ન મારીને ફોર લાઈન ઉપર ચડાવીને એટલે દેવનારાયણ આવે છે મિત્રો. તો ત્યાં આપણે પૂગી ગયા છે ભાઈ ને અહીંયા હે ને મિત્રો આપણે ઉભા રહ્યા છે કેમ કે ભાઈ હું સાબુની ડોલ લઈને જાઉં હું મિત્રો. આપણે ધોવાના હે ભાઈ ઠામ કેમ કે આજે આપણે બનાવવાનું હોય ભાઈ જમવાનું. તો હૈદરાબાદ પૂગી જાય ત્યારે બનાવવાનું હોય ને અત્યારે બનાવવાનું હોય મિત્રો આપણે જમવાનું. કેમ કે ભાઈ હોટલમાં આજે નથી ખાવાનું મરજી, આજે આપણે બનાવવાની મરજી છે ભાઈ. દેવનારાયણમાં ભાઈ બધી ગાડીઓ અહીંયા જ ઊભે છે મિત્રો. ઘણ ખરતો આપણે જોવી નાખીને આપણી ગાડી સામે મેલી છે મિત્રો. અહીંયા મિત્રો પોરબંદરની ગાડીઓ બહુ હોય ભાઈ દેવનારાયણમાં. અને આપણે ઠામ ધોવી નાખ્યા તો ફટાફટ જઈએ કુંડે. સામે કુંડો ભરેલ જ છે દેખાઈ ગયે છે. ઠામ ધોવી લીધા છે ભાઈ બાસ્કુ લઈને જઈએ છે હવે સામે ગાડીએ. બધા ઓકે કરી નાખ્યા મિત્રો. આમાં ખખડે છે ભાઈ ઠામ બાસ્કાની અંદર. હવે ભાઈ આપણે બનાવવાનું હોય મિત્રો જમવાનું. તો હાલો મિત્રો મળીએ હવે આપણે થોડીક વાર પછી. મિત્રો આપણે ઠામ બામ ધોવીને બધું ઓકે કરીને નીકળી ગયા છે ભાઈ. ને હમણાં જમવાનું બનાવવાનું હોય મિત્રો. અને હવે બાકાજી બોલતી જાય છે ભાઈ. મિત્રો તો પોરબંદર ની ગાડી આવે પછવાડે જોઈ લે ભાઈ. કબૂતરો કલર એ તો પડ્યો આવે છે ભાઈ. આ જોઈ લે મિત્રો. આ મિલિયો આવે એટલે ગાડી આમ ફ્રી કરી નાખવાની એટલે હણરાટી બોલતી જાય. હવે આપણે દેવનારાયણમાં ભાઈ ઊભા નથી રહ્યા. હવે સીધા જઈએ છે. હવે નો સ્ટોપ નીકળી ગયા મિત્રો આપણે. હાલો તો હવે મળીએ આપણે મિત્રો જમવાનું જ્યાં રાખીએ ત્યાં. આપણે પીટલામનું ટોલ નાકું છે ત્યાં આપણે રાખી દીધી છે. સામે ટોલ નાકું દેખાય ને ભાઈ અહીંયા આપણે બનાવીએ મસ્ત મજાનું જમવાનું. તો મિત્રો લહણ ફોલીએ છે અત્યારે અને આપણે બધા ઠામ કાઢી લીધા છે ભાઈ. હવે આપણે ફટાફટ હમણાં બનાવી નાખીએ મિત્રો. ચટણી વાટી નાખીએ, પછી આપણે લોટલી બનાવી નાખીએ, ગવારનું શાક બનાવી નાખીએ
તો હાલો આ પેલા આપણે લહણનું કામ કરી લઈએ ઝીણા મોટો, પછી આગળ વધીએ. અહીંયા આપણે મસ્ત મજાના ગવાર સુધારીએ હે ભાઈ, કુણા માખણ જેવા ગવાર હે મિત્રો. તો મસ્ત મજાનું સુધારી નાખીએ ભાઈ, શાક બની જાય. આપણે બનાવી લીધું હે ભાઈ ગવારનું શાક, બનવાનું ચાલુ હોય મિત્રો. હવે ઢાંકી દઈએ આની ઉપર આપણે સીબું, મસ્ત મજાનું બની જાય ભાઈ આપણું ગવારનું શાક. અને પછી બાંધી નાખીએ મિત્રો લોટ, એટલે બની જાય ભાઈ લોટલી. તો કોઈને ખાવું હોય તો કોમેન્ટ કરી દેજો મિત્રો. અને ભાઈ આમાં ગ્લાસમાં આપણે ચટણી વાટી છે મિત્રો, લહણ વાળી. એટલે હે ભાઈ લોટ બાંધવાનું, આપણે લોટ બાંધીએ હે. શાક તો આપણું બનવા આવ્યું છે મિત્રો, તો બાંધી નાખીએ લોટ. તો મસ્ત મજાનું શાક બની જાય ને શાક લોટલી ખાઈ લે ગવાનું શાક ને મિત્રો. ગાડી નીચે ભાઈ આપણે લોટ બાંધીએ છે. ચાલો મિત્રો મળી આવે, આપણે લોટ બાંધી લઈએ. પછી આપણું મસ્ત મજાનું ભાઈ શાક બનાવી લીધું છે આપણે ગવારનું ને. હવે ભાઈ 7 પડ વાળી લોટલી ઘડીએ છે મિત્રો આપણે અહીંયા. તો જોઈ લઈએ ભાઈ, વહેલી રોટલી તો આપણે નાખી દીધી છે બનાવવા માટે. આ આપણા છોડવા વાળા ભાઈ છે. તો જોઈ લઈએ મિત્રો 7 પડ વાળી લોટલી કેવી રીતના ઘડાય. આ ઘડાય મારા પપ્પા, ગરમી થાય છે ફૂલ. ફૂલ ગેસ છે, ગેસ ફૂલ. થોડુંક તો મિત્રો આમાં ત્રાહાવાકી થાય, કેમ કે ભાઈ આપણે કાયમી તો ઘડવાની ન હોય, આપણે કોકદી હોય. થોડુંક તો આમાં આડાહવરું થાય જ ભાઈ. તો જોઈ લે મસ્ત મજાની લોટલી આપણી સડે છે ભાઈ ગેસની ઉપર. તો હાલો મિત્રો મળીએ આપણે સીધા જમવા ટાણે મિત્રો. મસ્ત મજાની રોટલી બનાવી નાખ્યા, પછી મળીએ જમવા ટાણે. તો આપણે ખાવાનું રાંધીને ભાઈ નીકળી ગયા છે બધું બનાવીને. આમાં છે આપણું ગવાનું શાક ને આમાં છે આ પડી ભાઈ મસ્ત મજાની લોટલી. હવે આપણે મિત્રો મારવાડીની હોટલેથી લેવાની છે છાશ, અને પછી આપણે જમવાનું હોય ભાઈ. કેમ કે ગુજરાતીઓની ભાઈ છાશ વિના ન હાલે. છાશ, માવો ને શા 3 વસ્તુ વિના ન હાલે, બાકી બધાય વિના હાલે. માવો માવો શું કરો છો, સામાં તો ભાઈ 50 વર્ષના સમાધાન થાય. હાલો તો હવે મારવાડી ના જઈને આપણે મળીએ. મારવાડી થોડોક કિલોમીટર હે 8-10, તો મારવાડી કાપી નાખીએ કિલોમીટર. જઈએ મારવાડી પાસે, ના પછી બાકાજી બોલાવીએ મળીએ આપણે નિયમ મારવાડી પાસે પૂગીને મિત્રો. આપણે પહોંચી ગયા હે જોગીપેટ ને વરસાદ જામ્યો, બાકાજી બોલાવે હે ભાઈ. અહીંયા તો બારી ગારી વરસાદ જ હોય, સુમા હોય, યારો હોય કે ઉનાળો હોય, ઉડે તો જા. આ જોગીપેટમાં વરસાદ હે, આગળ 5 કિલોમીટર કાપ્યો એટલે એક સાટો એને જોવા ચડે ભાઈ. આ તેલંગાણામાં મેં હે ભાઈ એન્ટર થઈ ગયા આપણે. કોઈ આવતા હોય તો નાના કાલપત્રીની મુંજમાં રહેજો. ખોબા ઉપડતા વાર નહીં લાગે નાના કાલપત્રી સિવાય. હજી મિત્રો આપણે ખાતું નથી, હવે જમવું હોય ભાઈ. હવે હૈદરાબાદ નેવું હોય ને સાંગારેડી 32 છે મિત્રો. કાપવા પડે એમાં હાલે જ નહીં ભાઈ કિલોમીટર. બાકાજી કી બોલે છે અત્યારે ઉડે તો જ આ વરસાદ આવ્યો ફૂલ જોકાટ. હાલો મિત્રો તો મળીએ હવે આપણે આગળ. આમ વરસાદ આવે પછી, કેમ કે ભાઈ વરસાદ તો બંધ કરાવવો પડશે. પહોંચી ગયા સાંગારેડી ભાઈ. આ મારવાડી છે મિત્રો. આપણે જે રાતે હૈદરાબાદ સવારે ખાલી કરવાની હોય એટલે રાતે હુઈએ ભાઈ આ મારવાડીની હોટલ છે મિત્રો. અહીંયા આપણે જમવા બેસી ગયા છે ભાઈ. મસ્ત મજાનું ગવારનું શાક, રોટલી અને દહીં લેવા છે ભાઈ, કેમ કે આપણે કરવું હોય ભાઈ સુરમું એટલે. અને ભાઈ આ છે આપણી પાસે કેરી. તો કેરી મસ્ત મજાની મોરીને ખાવા હાટું ભેગી લઈ લીધી છે. તો હાલો મિત્રો મસ્ત મજાનું જમી નાખીએ. મળીએ હવે આપણે જમીને.
મિત્રો તો આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. ચેનલમાં જે પણ હોય જય શ્રી રામની કોમેન્ટ પછી સબસ્ક્રાઇબ પછી લાઈક કરજો. હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે.